વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.4 એક્સરસાઇઝ નંબર 5 અવયવ પાડો. વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 4 આગળ જોઈ એ ત્રિપદીના અવયવ હતા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે એક્સરસાઇઝ આપેલી છે એ શેષ પ્રમેય અવયવ છે. એટલે કે એનો એક અવયવ કાં તો x - 1 હોય અથવા તો એક અવયવ x + 1 હોય. ખબર કેમ પડે કે આ શેષ પ્રમેય અવયવ છે? તો વધારેમાં વધારેમાં 4 પદ હોય, સૌથી મોટી ઘાત ચલની ઘાત 3 હોય, અને જો એના સહગુણકનો સરવાળો 0 હોય તો એક અવયવ x - 1 હોય, અથવા તો તેના એકી ઘાતાંક અને બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો સમાન થતો હોય તો એક અવયવ x + 1 હોય. જો આ શરતનું પાલન કરે તો એ શેષ પ્રમેય અવયવ હોય. અહીંયા જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો કે 4 પદ છે, સૌથી મોટી ઘાત 3 છે, વધારામાં એના સહગુણકનો સરવાળો મોઢે કરી લઈએ. પહેલા આનો સહગુણક 1 1 - 2 એટલે -1, પાછા -1 એટલે -1 એટલે -2 વત્તા 2 બરાબર 0. એટલે કે સહગુણકનો સરવાળો 0 થાય છે, માટે એક અવયવ x - 1 હોઈ શકે. તમને x - 1 અવયવ ક્યારે હોય, x + 1 અવયવ ક્યારે હોય એની સમજૂતી આગલા લેક્ચરમાં આપી દીધેલી છે. તો આ દાખલો કઈ રીતે ગણી શકાય વિદ્યાર્થી મિત્રો? જો ગણતા જઈએ અને સમજતા જઈએ, સમજવાની જરૂર છે ખાસ કે સૌથી પહેલા આપણે સહગુણકનો સરવાળો લખીએ. સહગુણકનો સરવાળો બરાબર આ 1 x2 નો સહગુણક, x2 નો સહગુણક -2, x નો સહગુણક -1 અને અચળ પદ +2 બરાબર 0. સહગુણકનો સરવાળો કેવો થાય છે? 0. માટે x - 1 એક અવયવ થશે, એક અવયવ થશે. તો સહગુણકનો સરવાળો 0 હોય તો એક અવયવ કયો હોય વિદ્યાર્થી મિત્રો? x - 1 યાદ રાખો. હવે એથી આગળ હવે અવયવ કઈ રીતે પાડવાના? તો સૌથી પહેલા આ રકમ લખો, x નો ઘન -2x² - x + 2 આ બરાબર. હવે એક અવયવ x - 1 છે, એ રીતે આ 4 પદ છે, 4 ના 6 પદ કરવાના. 4 ના કેટલા પદ કરવાના? 6. તો એ રીતે જોડી બનાવો, એ રીતે જોડી બનાવો કે કૌંસની અંદર x - 1 કોમન રહે. તો જોડી કઈ રીતે બનાવવાની વિદ્યાર્થી મિત્રો? અહીંયા સાંભળો કે આપણે x - 1 જોઈએ છે, તો આ બંનેનો તફાવત અહીંયા x ની 1 ઘાત છે, અહીંયા x ની કેટલી ઘાત થાય? કંઈ નથી, તો 0 ઘાત. તો x - 1 અવયવ જોતો હોય જો આપણે, તો એનો અર્થ એમ ચલની ઘાત છે ને ઘટાડતા જાય. અને સહગુણક જે હોય, અહીંયા એક જ સહગુણક છે, અહીંયા એક, પણ અહીં નિશાની બદલી જશે કારણ કે માઈનસ જોઈ છે. જો પ્લસ જોતા હોય તો સહગુણક એને અને ઘાત ઘટાડતા જવું થાય. તો અહીંયા એ રીતે જોડી બનાવતા જઈ વિદ્યાર્થી મિત્રો. આ x નો ઘન એમને મૂકીએ છીએ. હવે આપણે જોડી બનાવી છે, બીજું પદ લખવું છે. તો બીજું પદ જ્યારે જોડીમાં બીજું પદ લખવાનું હોય તો ઘાત ઘટાડી નાખો, સહગુણક એને જ રાખવાનો છે, નિશાની માઈનસ રાખવાની. આ માઈનસ અવયવ જોઈએ છે એટલે માઈનસ. ઘાત ઘટાડી નાખો, x નો વર્ગ. અહીંયા સહગુણક એક જ છે, અહીંયા સહગુણક 1. તો આપણે લખ્યું જોડી બનાવવા માટે x - 1 અવયવ માટે પદ બીજું લખ્યું -x². પછી રકમમાં જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. રકમની અંદર -2x² આપ્યા છે, આપણે લખ્યા છે -x². રકમમાં તો ફેરફાર કરી ન શકાય, તો -x² માં કેટલા ઉમેરીએ તો -2x² થાય. તો -x² માં પાછા -x² વિદ્યાર્થી મિત્રો ઉમેરીએ તો -2x² થાય. તો હે હિસાબ કરી નાખો. હવે ફરી એક વખત જોડી બનાવી છે એટલે અહીં લીટી કરી નાખીએ છે. તો
તો ફરી એક વખત સહગુણક એને જ પણ એની ઘાત ઘટાડવાની છે. x ની 2 ઘાત છે તો હવે x ની 1 ઘાત એટલે ખાલી શું આવશે x વાળું પદ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ખાલી x લઈ નિશાની આપણે માઈનસ જોઈ છે પણ અહીંયા આગળ કેવી નિશાની છે માઈનસ નિશાની છે એટલે અંદર કાઉન્સ કરીએ તો અંદર નિશાની બદલી જાય તો અહીંયા પ્લસ x થશે આ પ્લસ x. હવે અહીંયા જો પ્લસ x લખ્યા છે આપણે જોઈએ છે કેટલા માઈનસ 2x માઈનસ x આપેલા છે તો x માંથી કેટલા બાદ કરીએ તો માઈનસ x વધે તો x ની અંદરથી માઈનસ 2x બાદ કરો તો આપણને મળશે ઓછા x. છેલ્લું પદ પ્લસ 2 એમ નામ રાખી દો. તો વિદ્યાર્થી મિત્રો આ ગોઠવણી ખૂબ જ અગત્યની છે. બબેની 6 પદ બનાવવાના છે. પહેલું પદ પછી જ્યારે જોડી બનાવવાની હોય તો સહગુણક એને લખવાનો છે પણ એની ઘાત છે એ ઘટાડતી જાવશો એટલે ઓટોમેટિક x 1 કે x 1 કોમન આપને મળી જશે. હવે કોમન કાઢો x નો વર્ગ કોમન કૌંસમાં વધશે x 1 અહીંયાથી માઈનસ x કોમન તો કૌંસમાં વધશે x 1 માઈનસ 2 કોમન તો કૌંસમાં વધશે x 1 અહીંયા x 1 ત્રણેયમાં કોમન છે કોમન કાઢો x 1 કોમન કાઢ્યા બાકી વધ્યા x² x 2. હવે બીજો કૌંસ જે મળે છે વિદ્યાર્થી મિત્રો એ ત્રિપદીના અવયવ છે જે તમે 8મા ધોરણમાં શીખી ગયા છો. બે ના એવો અવયવ પાડો જેની બાદબાકી 1 થાય તો 2 * 2 તો સીધો જવાબ કઈ રીતે લખી શકાય વિદ્યાર્થી મિત્રો તો આ કૌંસ બે કૌંસ કરો બંનેમાં ચલ x લખી નાખો અવયવ પડ્યા 2 * 2 તો એકમાં 2 લખો અને એકમાં 1 લખો. હવે નિશાની કઈ મૂકવી તો કે બાદબાકી કરતા હોય તો મોટાની નિશાની મધ્યમ પદ જેવી નાનાની એક કરતા વિરુદ્ધ તો મોટું અવયવ 2 છે એની નિશાની મધ્યમ પદ જેવી એટલે કે માઈનસ અને નાનો અવયવ 1 છે એના કરતા વિરુદ્ધ એટલે +1. તો આમ આપણને જે આપેલ છે એના અવયવ x 1 x 2 અને x + 1 એના અવયવો થશે. વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો એ જ રીતનો છે આપણે બરોબર જોઈએ. તો અહીંયા જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો કે સહગુણકનો સરવાળો શૂન્ય થતો નથી કારણ કે એક પ્લસ છે બાકી ત્રણ સહગુણક -3 -9 -5 એ કેવા છે માઈનસ છે એટલે કે સહગુણકનો સરવાળો શૂન્ય થતો નથી. તો આપણે એકી ઘાતાંકના સહગુણક અને બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો ચકાસવો પડશે. તો આપણે એ ચકાસીએ એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો બરાબર એકી ઘાતાંક x ની 3 ઘાત એકી ઘાત થશે એનો સહગુણક 1 x ની 1 ઘાત એકી ઘાતાંક થશે એનો સહગુણક -9 1 માંથી 9 બાદ કરીએ તો -8 થશે. હવે એ જ રીતે બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો બરાબર x ની 2 ઘાત બેકી ઘાત છે એનો સહગુણક કેટલો છે -3 અને અચળ પદ બેકી ઘાતાંક -5 એટલે કે -8. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો -8 અને બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો પણ -8 એટલે કે એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો અને બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો સમાન આવે છે માટે એક અવયવ x + 1 હોય માટે x + 1 એક અવયવ થશે. પર એક વખત રકમ લખો વિદ્યાર્થી મિત્રો અવયવ પાડવા માટે x નો ઘન -3x² -9x -5. હવે પદ ગોઠવવાનો તો પેલું પદ x ઘન એમનમ હવે પ્લસ અવયવ જોઈ છે એટલે નિશાની લખીએ પ્લસ. જોડી બનાવવા માટે સહગુણક એને ઘાત ઘટાડો તો x નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે x નો વર્ગ આપણે જોઈ છે -3x² તો x² માંથી કેટલા બાદ કરીએ તો -3x² થાય તો x² માંથી 4x² બાદ કરીએ એટલે કે -4x² કરીએ તો જ -3x² આવશે. તો ફરી એક વખત જોડી બનાવવાની છે
જોડી બનાવવાની છે એટલે કે સહગુણક a ને એટલે કે 4 ના 4 ચલની ઘાત ઘટાડો x ની 2 ઘાત છે તો x ની 1 ઘાત એટલે માત્ર x. હવે પ્લસ અવયવ જોઈએ છે અહીંયા વચ્ચે પણ અહીં કાઉન્સ કરશું કાઉન્સની બહાર માઈનસ છે એટલે નિશાની બદલી જાય તો અહીંયા લખવા પડશે માઈનસ નિશાની કરવી પડશે તો જ પ્લસ અવયવ આવશે. એથી આગળ -4x લખ્યા રકમમાં આપ્યા હતા -9x તો -4x માં -5x ઉમેરીએ તો જ -9x થાય એટલે લખ્યા -5x. હવે જોડી બનાવી છેલ્લું પદ એમનો તો આ રીતે 4 ના 6 પદ થાય કોમન કાઢો x2 કોમન તો કૌંસમાં વધશે x + 1 -4x કોમન એટલે વધશે x + 1 -5 કોમન કૌંસમાં વધશે x + 1. ફરીથી વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા x + 1 ત્રણેયની અંદર કોમન છે માટે x + 1 કોમન કાઢો કૌંસમાં વધશે x2 -4x -5. હવે બીજા કૌંસમાં જે ત્રણ પદ વધે છે વિદ્યાર્થી મિત્રો એ ત્રિપદીના અવયવ છે. 5 ના એવા અવયવ પડો બાદબાકી 4 થાય તો હમણાં શીખવાડ્યું સીધો જવાબ માટે બે કૌંસ કરો શરૂઆતમાં x લખો પછી 5 * 1 = 5 તો x અને 5 નિશાની અત્યારે નથી મૂકતો અને 1 5 * 1 = 5 5 માંથી 1 જાય તો 4 વધે છે. નિશાની કઈ રીતે તો બાદબાકી કરતા હોય તો મોટાની નિશાની મધ્યમ પદ જેવી અને નાનાની એ કરતા વિરુદ્ધ. તો આમ આપેલ જે બહુપદી હતી એના અવયવ x + 1 x - 5 અને x + 1. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો x + 1 બે વખત આવે છે તો આગળ હજુ સાદુરૂપ આપી શકાય કે x + 1 બે વખત હોવાથી x + 1 નો વર્ગ એને ગુણ્યા x - 5 થશે. તો વિદ્યાર્થી મિત્રો શેષ પ્રમેય અવયવ એક જ વસ્તુ પદની ગોઠવણી સમજાઈ જાય એટલે સહેલા છે. પદની ગોઠવણી કરતી વખતે એક જ વસ્તુ સહગુણક એને અને ઘાત ઘટાડી નાખો એટલે પદની ગોઠવણી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 5 અવયવ પાડો એમાં ત્રીજો દાખલો છે x3 + 13x2 + 32x + 20. તો ચાર પદ છે સૌથી મોટી ઘાત 3 છે શેષ પ્રમેય અવયવ હોઈ શકે. તો સૌથી પહેલા સહગુણકનો સરવાળો શૂન્ય છે કે નહીં ચકાસવાનું ત્યારબાદ એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો અને બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો ચકાસવાનો. તો અહીં જોઈ શકાય કે સરવાળો શૂન્ય થશે જ નહીં વિદ્યાર્થી મિત્રો કારણ કે બધાના સહગુણક પ્લસ જ છે. શૂન્ય થવા માટે ઓછામાં ઓછું એક પદ તો માઈનસ હોવું જોઈએ એટલે સીધું જ આપણે લખીએ એકી ઘાતાંકના સહગુણકનો સરવાળો x ની 3 ઘાત એનો એકી ઘાત 1 x ની 1 ઘાત એનો સહગુણક 32 1 + 32 એટલે 33 થાય છે. બેકી ઘાતાંકના સહગુણકનો સરવાળો એટલે કે x ની 2 ઘાત એનો સહગુણક 13 અને અચળ પદ એટલે કે x ની 0 ઘાત એનો સહગુણક 20 13 + 20 એટલે 33. આ બંનેનો સરવાળો કેવો આવે છે 33 એટલે કે સમાન આવે છે. એક અવયવ x + 1 હોય એટલું આપણે નક્કી કરી શકીએ. હવે પદ એ રીતે ગોઠવો કે જેથી એક અવયવ x + 1 આપણને કોમન મળે. તો રકમ લખીએ x3 + 13x2 + 32x + 20. હવે પદની ગોઠવણી છે પહેલું પદ એમનો જોડી બનાવવાની છે. તો જોડી બનાવવા માટે તમને સમજાવ્યું તો હમણાં આગલા દાખલામાં કે સહગુણક a ને ઘાત ઘટાડવાની છે. આનો સહગુણક 1 તો અહીં એક ઘાત ઘટાડી એટલે x નો વર્ગ પ્લસ અવયવ જે છે એટલે વચ્ચે લખ્યા છે પ્લસ કારણ કે આ x + 1 છે. હવે x નો વર્ગ છે ખરેખર કેટલા હતા આપણી પાસે 13x2 તો કેટલા ઉમેરવા પડશે 12x2. તો પાછી જોડી બનાવવાની છે. તો જોડી બનાવવા માટેનું પદ કઈ રીતે સહગુણક એને ઘાત ઘટાડો અને પ્લસ અવયવ જે છે એટલે વચ્ચે પ્લસ એટલે કે 12x2 છે તો આપણે લખ્યા 12x. પાછું રકમમાં જોવાનું x વાળા પદ અહીંયા 12x લખ્યા છે આપણને આપેલા છે 32x તો 12x માં કેટલા ઉમેરીએ તો 32x થશે તો 20x ઉમેરવા પડશે તો +20x અને છેલ્લું પદ +20 એમ. હવે જે ત્રણ જોડી છે એમાંથી કોમન કાઢો. પહેલામાંથી x2 કોમન એટલે વધશે x + 1. બીજી જોડીમાંથી 12x કોમન વધશે x + 1. ત્રીજી જોડીમાંથી 20 કોમન વધશે x + 1.
x વત્તા 1 કોમન નીકળે એ રીતે જ આપણે પદ ગોઠવેલા છે. હવે ફરી એક વખત અહીં ત્રણેય જગ્યાએ x વત્તા 1 છે તો કોમન કાઢો x વત્તા 1, બાકી અહીંયાથી વધશે x2, અહીંયા વધશે વત્તા 12x અને અહીંયા વધશે પ્લસ 20. તો આ ત્રિપદીના અવયવો છે વિદ્યાર્થી મિત્રો. 20 ના એવા અવયવ પાડો સરવાળો 12 થાય તો 10 દુ 20, તો સીધો જવાબ x વત્તા 10 અને x વત્તા 12. સરવાળો કરતા હોય ત્યારે બંનેની નિશાની આ 10 અને 2 એટલે કે બંનેની નિશાની મધ્યમ પદમાં હોય એવી જ નિશાની આવશે. તો આમ આપેલ બહુપદી છે એના અવયવ x વત્તા 1, x વત્તા 10 અને x વત્તા 2 પડશે. એ પછી ચોથા દાખલામાં રકમ x ની જગ્યાએ y આપેલું છે, ચલ બદલી નાખ્યો છે. તો સહગુણકનો સરવાળો શૂન્ય હોય તો એક અવયવ y - 1 થાય અને સહગુણકના એકી ઘાતાંક અને બેકી ઘાતાંકનો સરવાળો સમાન હોય તો એક અવયવ y + 1 થાય. તો અહીંયા 2y ઘન વત્તા y² માઈનસ 2y માઈનસ 1 છે. સહગુણકનો સરવાળો કરીએ. આનો સહગુણક 2, આનો સહગુણક +1, y નો સહગુણક -2 અને અચળ પદ -1. 2 + 1 એટલે 3, માંથી 2 બાદ કરો, 1 માંથી 1 બાદ કરો એટલે કે 0. સહગુણકનો સરવાળો 0 છે. 0 હોય તો એક અવયવ y - 1 થશે. y - 1 અવયવ થાય. અવયવ પાડવા માટે રકમ લખીએ 2y ઘન વત્તા y² માઈનસ 2y માઈનસ 1. હવે પદ ગોઠવવાના છે. પેલું પદ એમનું. હવે જોડી બનાવવાની છે. તો જોડી બનાવવા માટે શું વિદ્યાર્થી મિત્રો કીધું કે સહગુણક n જ એટલે 2 છે તો 2, ચલની ઘાત ઘટાડો, 3 ઘાત છે તો 2 ઘાત, જોડી બની જશે. જોડી બનાવ્યા પછી રકમમાં જોવાનું છે. આપણે અહીંયા -2y² લખ્યા પણ આપેલું છે કેટલું +y². તો -2y² માં કેટલા ઉમેરીએ તો +y² થાય. તો -2y માં 3y² ઉમેરીએ એટલે કે આ 3y² લખેલા છે એના અને પાછી જોડી બનાવવાની છે. એટલે આ 3y² લખ્યા પછી જોડી બનાવવાની છે. તો સહગુણક n જ ઘાત ઘટાડો, y ની 2 ઘાત છે તો y ની 1 ઘાત. તો અહીંયા માઈનસ અવયવ જે છે એટલે વચ્ચે માઈનસ લખ્યા છે. તો અહીંયા 3y² - 3y આવી એક જોડી બનશે. -3y લખ્યા પછી રકમમાં જોવાનું છે કે ખરેખર આપણે જોતા હતા -2y છે. લખ્યા છે કેટલા -3y. તો -3y માં +y ઉમેરીએ એટલે -2y થઈ જશે એટલે +y અને છેલ્લું પદ એમનેમ એટલે ઓટોમેટિક છેલ્લે જોડી બની જશે. આ ત્રણેય જોડીમાંથી કોમન કાઢો. 2y² પેલી જોડીમાંથી કાઉન્સમાં વધશે y - 1. બીજી જોડીમાંથી +3y કોમન વધશે y - 1. ત્રીજી જોડીમાંથી +1 કોમન વધશે y - 1. y - 1 કોમન કાઢો એટલે વધશે અહીંયાથી 2y² વત્તા 3y વત્તા 1. આ y - 1 એમનેમ રાખીએ. હવે આ 2y² વત્તા 3y વત્તા 1 એના આપણે અવયવ પાડવા સીધો જવાબ લખવા માંગીએ છીએ. તો હમણાં તમને અહીંયા સમજાવ્યું હતું કે 20 ના અવયવ પાડો સરવાળો 12 તો 10 દુ 20 સીધા લખી નાખીએ. પણ અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો, y² નો સહગુણક આપેલો છે આગળ. તો એનો સીધો જવાબ કઈ રીતે થઈ શકે બરોબર જુઓ કે 2 * 1 નો ગુણાકાર 2. 2 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો 3 થાય તો 2 * 2 થશે. તો અહીંયા આપણે આમ લખીએ આગલા દાખલા લખતા આ 2 * 2 એટલે y + 2 y + 1 2 * 2. પણ સાંભળો, જો સહગુણક આપેલો હોય તો એ સહગુણક વડે ભાગી નાખવાના. સહગુણક 2 છે તો આને 2 વડે ભાગો, આને 2 વડે ભાગો. છેદ ઉડાડી નાખવા 2 ઉડી જશે એટલે વધશે y + 1. અહીંયા છેદ ન ઉડે તો આ છેદનો સહગુણક છે એ y સાથે ગુણી નાખવાનો એટલે કે 2y + 1. તો અહીંયા y + 1 અને 2y + 1 એનો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો આમ 2y ઘન y² - 2y - 1 એના અવયવ પડશે y - 1 એને ગુણ્યા y + 1 એને ગુણ્યા 2y + 1. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે સ્વાધ્યાય 2.4 છે એ અહીં પૂર્ણ થાય છે. હવે સ્વાધ્યાય 2.5 તો અભ્યાસ કરીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા આપણે સૂત્ર છે એ સૂત્ર પાકા કરવા પડશે. તો સૌથી પહેલા તમને એ સૂત્ર છે એ લખાવી દઈએ છીએ.